26 ફેબ્રુઆરી 2026 આજના આ ઊંડાણપૂર્વકના અભ્યાસમાં આપણે એક એવા દસ્તાવેજ પર ચર્ચા કરવાના છીએ જે ખરેખર બહુ જ વિશાળ છે, સાચું ને? હા, બિલકુલ. મતલબ સામાન્ય રીતે આપણે કોઈ એક પુસ્તક કે રિસર્ચ પેપરનું વિશ્લેષણ કરતા હોઈએ છીએ, પણ આજે આપણી પાસે ડૉક્ટર મનીષ આર ચાવડા દ્વારા તૈયાર કરવામાં આવેલ તાલીમ વિષયોની આખી એક સૂચિ છે. અને ડૉક્ટર ચાવડાનું બેકગ્રાઉન્ડ પણ ખૂબ જ મજબૂત છે. તેઓ પીએચડી, એમબીએ, ડ્યુઅલ એમએ અને બીએડ જેવી લાયકાતો ધરાવે છે. સાચી વાત છે. અને તેમનું જે પ્લેટફોર્મ છે મનીષ એડ્યુલેબ, તેના દ્વારા તૈયાર થયેલા લિસ્ટમાં 17 જેટલા મુખ્ય વિભાગો છે. અને તમને જાણીને નવાઈ લાગશે કે આમાં કુલ 325 જેટલા અલગ અલગ વિષયોનો સમાવેશ થાય છે. 325? આ આંકડો જ પોતાનામાં એક સમુદ્ર જેવો છે. એકદમ. એટલે જ આજના આપણા આ સત્રનો મુખ્ય હેતુ એ છે કે આપણે આટલા વિશાળ સમુદ્રમાં ડૂબી જવાને બદલે તેમાંથી અમુક બહુ જ કામના, વ્યવહારુ રત્નો શોધી કાઢીએ. જ્યારે મેં પહેલીવાર આ લિસ્ટ જોયું, હું ખરેખર વિચારતો હતો કે આ માત્ર કોઈ કોર્પોરેટ તાલીમનો સિલેબસ નથી. આ તો માનવ મગજ અને સંસ્થાકીય કામગીરીને સમજવાનો આખો નકશો છે. હું પણ એ જ કહેવા માંગતી હતી. આ દસ્તાવેજની સૌથી મોટી વિશેષતા એ જ છે. આપણે સામાન્ય રીતે મેનેજમેન્ટને માત્ર ઓફિસ પૂરતું જ સીમિત માનીએ છીએ. પણ અહીં ડૉક્ટર ચાવડાનો અભિગમ જુઓ. આ માહિતી માત્ર કોર્પોરેટ જગત પૂરતી નથી, પરંતુ બાળકના ઉછેરથી લઈને એક સફળ નેતા બનવા સુધીની આખી સફરને તે બહુ જ સરસ રીતે જોડે છે. ચલો, આ બાબતને થોડી વિગતવાર સમજીએ. આમાં વિભાગ 3 છે, જે વ્યક્તિગત વિકાસ વિશે છે. એમાં વિષય 34 પર મારું ધ્યાન ગયું, નિયંત્રિત અને અનિયંત્રિત વર્તુળ. ઓહ, સર્કલ ઓફ કંટ્રોલ. બહુ જ ક્લાસિક ટોપિક છે. હા, આપણે રોજબરોજ જોઈએ છીએ કે લોકો એવી બાબતો પર સમય બગાડતા હોય છે જે તેમના હાથમાં જ નથી. દાખલા તરીકે ટ્રાફિક જામ અથવા અર્થવ્યવસ્થા. આ બધું અનિયંત્રિત વર્તુળ છે. એટલે કે જે વસ્તુ આપણે બદલી જ નથી શકતા તેના પર ઊર્જા વેડફવી. બિલકુલ. અને જો આપણે માત્ર આપણા પોતાના પ્રતિભાવ પર ધ્યાન આપીએ, જે નિયંત્રિત વર્તુળમાં આવે છે, તો જીવન ઘણું સરળ બની જાય. અહીં સૌથી આકર્ષક બાબત એ છે કે વ્યક્તિગત વિકાસની શરૂઆત હંમેશા આત્મજાગૃતિથી થાય છે. અને આ લિસ્ટમાં વિષય 29 જોહરી વિન્ડો અને વિષય 41 સ્વોટ એનાલિસિસ બહુ જ સુંદર રીતે મુકાયા છે. જોહરી વિન્ડો વિશે થોડું સમજાવશો? ઘણા લોકોને કદાચ સ્વોટ એનાલિસિસ ખબર હશે, પણ જોહરી વિન્ડો નવું લાગી શકે. ચોક્કસ. જુઓ, વ્યક્તિગત વિકાસ ત્યારે જ શક્ય છે જ્યારે કોઈ પોતાની શક્તિઓ અને નબળાઈઓનું સાચું પૃથક્કરણ કરે. જોહરી વિન્ડો આપણને આપણા બ્લાઇન્ડ સ્પોટ્સ અથવા અજ્ઞાત પાસાઓ વિશે જણાવે છે. અચ્છા, એટલે એવી બાબતો જે આપણને આપણા પોતાના વિશે ખબર નથી હોતી. હા, પણ દુનિયા એ જોઈ શકતી હોય છે. ઉદાહરણ તરીકે, કોઈ મેનેજર પોતાને બહુ સ્ટ્રિક્ટ અને પ્રોફેશનલ માનતો હોય, પણ તેની ટીમ તેને અસભ્ય માનતી હોય. જ્યાં સુધી તે આ અજ્ઞાત પાસાને સ્વીકારે નહીં, ત્યાં સુધી તેનું સ્વોટ એનાલિસિસ અધૂરું જ રહેવાનું. સાચી વાત. અને આ બધું સમજવા માટે લાગણીઓને સમજવી બહુ જરૂરી છે. લિસ્ટમાં વિષય 62 પર ડેનિયલ ગોલમેનનું સાંવેગિક બુદ્ધિ મોડલ એટલે કે ઇમોશનલ ઇન્ટેલિજન્સ આપેલું છે. હું આ વાંચીને બહુ ઉત્સાહિત હતો. ઇમોશનલ ઇન્ટેલિજન્સ આજના સમયમાં આઈક્યુ કરતાં પણ વધુ મહત્વનું બની ગયું છે. એકદમ. કારણ કે ગોલમેન કહે છે કે એક સાચા નેતાએ પરિસ્થિતિની માંગ મુજબ વર્તવું પડે. વિષય 72માં તેમની 6 નેતૃત્વ શૈલીઓ પણ દર્શાવી છે. લીડર પાસે ક્યારે કડક થવું અને ક્યારે માત્ર સાંભળવું તેની સમજ હોવી જોઈએ. અને આ જ વાતને વધુ સ્પષ્ટ કરવા માટે ડૉક્ટર ચાવડાએ વિષય 73માં મેકગ્રેગરની થિયરી એક્સ અને થિયરી વાયનો ઉલ્લેખ કર્યો છે. હા, આ થિયરી એક્સ અને વાય બહુ જ પ્રેક્ટિકલ કન્સેપ્ટ છે. જ્યારે થિયરી વાય માને છે કે માણસ સામેથી જવાબદારી સ્વીકારવા તૈયાર હોય છે. બરાબર. એટલે જ મેનેજરે માણસના વર્તનને સમજવું બહુ જ જરૂરી છે, જે આ સૂચિનો વિષય 21 છે, અન્ડરસ્ટેન્ડિંગ હ્યુમન બિહેવિયર. જો તમે વર્તન નહીં સમજો, તો તમે યોગ્ય નેતૃત્વ પૂરું પાડી જ નહીં શકો. અહીં આ બાબત ખરેખર ખૂબ જ રસપ્રદ બને છે. કારણ કે જ્યાં અલગ અલગ વર્તનવાળા માણસો ભેગા થાય, ત્યાં સંઘર્ષ અથવા કોન્ફ્લિક્ટ તો થવાનો જ.
સ્વાભાવિક છે, 2 વાસણ હોય તો ખખડે જ. હા, પણ આપણે સામાન્ય રીતે માનીએ છીએ કે સંઘર્ષ હંમેશા ખરાબ હોય છે. પણ આ દસ્તાવેજમાં વિષય 81 કહે છે કે અથડામણ વ્યવસ્થાપનને અનુકૂળ કેટલાક ઘટકો પણ હોય છે. મતલબ સંઘર્ષ હંમેશા નુકસાનકારક નથી હોતો. જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો ખ્યાલ આવશે કે કોઈ પણ સંસ્થામાં જો બધા જ લોકો એકબીજાની હામાં હા મિલાવતા હોય તો નવીનતા ક્યારેય નહીં આવે. કોઈ નવો વિચાર જ નહીં જન્મે. બરાબર. મતભેદો વચ્ચેની સકારાત્મક અથડામણ જજ કંપનીને આગળ વધારે છે. પણ આ મતભેદો સૌથી વધુ ક્યારે ઉદ્ભવે છે ખબર છે? જ્યારે કોઈ પરિવર્તન આવતું હોય ત્યારે. એકદમ સાચું. પરિવર્તનનો પ્રતિકાર જે વિષય બાણું છે. માણસનું મગજ આદતોનું ગુલામ છે. કોઈ નવી સિસ્ટમ આવે એટલે પહેલો પ્રતિભાવ વિરોધનો જ હોય છે. તો આનો ઉકેલ શું છે? દસ્તાવેજમાં આના માટે કંઈ ખાસ આપ્યું છે? હા, અને તે બહુ જ શક્તિશાળી છે. વિષય 94માં કોટર દ્વારા 8 સ્ટેપનું પરિવર્તન મોડેલ આપેલું છે. આ મોડેલ સમજાવે છે કે પરિવર્તન રાતોરાત નથી આવતું. પહેલા તો લોકોમાં એક તાકીદની ભાવના એટલે કે સેન્સ ઓફ અર્જન્સી ઊભી કરવી પડે છે. એટલે કે લોકોને સમજાવવા પડે કે પરિવર્તન શા માટે જરૂરી છે. સાચી વાત. આ કાર્યસ્થળના મુદ્દાઓ પરથી મને બીજા કેટલાક બહુ જ વ્યવહારુ વિષયો યાદ આવ્યા. જેમ કે વિષય 144 છે, ડેટા ચોરી વ્યવસ્થાપન. આજના ડિજિટલ યુગમાં આ એક બહુ મોટો પડકાર છે. ડેટા જ અત્યારે સૌથી મોટી સંપત્તિ છે. બિલકુલ. અને બીજો એક મુદ્દો છે વિષય 145, રૂબરૂ વિદાય મુલાકાત, એટલે કે ફેસ ટુ ફેસ એક્ઝિટ ઇન્ટરવ્યૂ. મને લાગે છે કે આ પ્રક્રિયા સંસ્થાઓ માટે બહુ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. હા, કારણ કે એક્ઝિટ ઇન્ટરવ્યૂ વખતે કર્મચારીને નોકરી જવાનો ડર નથી હોતો. એટલે તે સાચું અને નિખાલસ ફીડબેક આપે છે. અને આને જ જો આપણે વિષય 116 એટલે કે 360 ડિગ્રી મૂલ્યાંકન સાથે સાંકળીએ તો સંસ્થાનું વાસ્તવિક ચિત્ર સામે આવે. માત્ર બોસ જ નહીં, પણ સહકર્મીઓ પણ મૂલ્યાંકન કરે. હા, અને આનાથી કર્મચારી સંલગ્નતા એટલે કે એમ્પ્લોયી એન્ગેજમેન્ટ વધે છે, જે વિષય 124 છે. એક સ્વસ્થ કાર્યસ્થળ માટે આ ખૂબ જ જરૂરી છે. અને આ બધું કરવા માટે પ્રત્યાયન એટલે કે કોમ્યુનિકેશન બહુ જ અગત્યનું છે. એના વગર તો કશું શક્ય નથી. આ લિસ્ટમાં વિષય 179 જુઓ, જેમાં ઈમેલ પ્રત્યાયનના સિદ્ધાંતો સમજાવ્યા છે. અને છેક વિષય 183 સુધી આધુનિક પદ્ધતિઓ છે, જેમ કે પોડકાસ્ટ અને વેબકાસ્ટ. આજકાલ ડિજિટલ કોમ્યુનિકેશનમાં ખોટો ટોન પકડાઈ જવાની બહુ મોટી સમસ્યા હોય છે. એટલે જ પ્રત્યાયનની સ્પષ્ટતા હોવી જોઈએ. તો આ બધાનો અર્થ શું છે? આપણે અત્યાર સુધી કોર્પોરેટ વર્તણૂક, સંઘર્ષ અને લીડરશિપની વાત કરી. પણ જ્યારે હું આ દસ્તાવેજ વાંચતો હતો, મેં નોંધ્યું કે 14મા વિભાગથી આખી વાત અચાનક બદલાઈ જાય છે. હા, એ વિભાગ થોડો અલગ છે. અચાનક જ આપણે કોર્પોરેટ જગતમાંથી બહાર નીકળીને બાળ વિકાસ અને શિક્ષણ તરફ વળી જઈએ છીએ. આટલા હાર્ડકોર મેનેજમેન્ટ લિસ્ટમાં બાળ મનોવિજ્ઞાન ક્યાંથી આવ્યું? આ એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો કરે છે. અને આ જ ડૉક્ટર ચાવડાના દસ્તાવેજની સુંદરતા છે. વિચારો, કોર્પોરેટ જગતમાં જે કર્મચારીઓ કે મેનેજરો છે તેઓ કોઈ આકાશમાંથી તો પડ્યા નથી. ના, અલબત્ત નહીં. તેમનો પાયો બાળપણમાં જ નંખાયો હોય છે. વિષય 210 પ્રકૃતિ વિરુદ્ધ ઉછેર એટલે કે નેચર વર્સિસ નર્ચર અને વિષય 208 જેમાં આનુવંશિકતા અને પર્યાવરણની ભૂમિકાની વાત છે, તે આ વાતની સાબિતી આપે છે. અચ્છા, એટલે બાળક વારસામાં શું લઈને આવે છે અને આસપાસનું વાતાવરણ તેને કેવી રીતે ઘડે છે તેની વાત છે. એકદમ સાચું. બાળપણનો એ જ ઉછેર આગળ જઈને તેનું ઓર્ગેનાઇઝેશનલ વર્તન નક્કી કરે છે. આ જોડાણ ખરેખર અદ્ભુત છે. મને આ વિભાગમાં દુનિયાના મહાન વિચારકોની થિયરીઓ જોઈને બહુ ઉત્સાહ આવ્યો. જેમ કે સ્વિસ મનોવૈજ્ઞાનિક જીન પિયાજેની થિયરી, જે વિષય 215 છે, જ્ઞાનાત્મક વિકાસ. હા, કોગ્નિટિવ ડેવલપમેન્ટ. બરાબર. અને લોરેન્સ કોહલબર્ગનો નૈતિક વિકાસનો સિદ્ધાંત, જે વિષય 216 છે, બાળક સાચું અને ખોટું કેવી રીતે પારખતા શીખે છે એ બાબત. અને સાથે જ લીવ વિગોટ્સ્કીની સામાજિક સાંસ્કૃતિક વિકાસની થિયરી, વિષય 218. આ બધા જ સિદ્ધાંતો આજે પણ એટલા જ પ્રસ્તુત છે. અને આ બધાને જો આપણે આજના યુગની બહુવિધ બુદ્ધિ સાથે જોડીએ. બહુવિધ બુદ્ધિ મતલબ મલ્ટિપલ ઇન્ટેલિજન્સ. હા, હોવર્ડ ગાર્ડનરની થિયરી જે વિષય 221માં છે. પહેલા લોકો એવું જ માનતા કે માત્ર ગણિતમાં હોશિયાર હોય એ જ બુદ્ધિશાળી. પણ ગાર્ડનરે સાબિત કર્યું કે બુદ્ધિ અલગ અલગ પ્રકારની હોય છે. કોઈ સંબંધો સાચવવામાં હોશિયાર હોય તો કોઈ સંગીતમાં.
એટલે ઓફિસમાં પણ જો કોઈ વ્યક્તિ ડેટામાં નબળો હોય પણ તે લોકો સાથે કામ કઢાવવામાં માસ્ટર હોય શકે. બિલકુલ. અને આ શક્તિઓને ઓળખવાનું કામ આપણી શિક્ષણ પદ્ધતિ કરે છે. આ દસ્તાવેજમાં પરંપરાગત શિક્ષણ અને પ્રગતિશીલ શિક્ષણ વચ્ચેનો ભેદ બહુ સ્પષ્ટ રીતે વિષય 251માં સમજાવ્યો છે. આજે તો શિક્ષણમાં ઘણા બદલાવ આવ્યા છે. શિક્ષક કેન્દ્રિત પદ્ધતિઓને બદલે હવે શિક્ષાર્થી કેન્દ્રિત પદ્ધતિઓ અપનાવવામાં આવી રહી છે, જેનો ઉલ્લેખ વિષય 287માં છે. હા, હવે વિદ્યાર્થી વર્ગખંડના કેન્દ્રમાં છે અને આ બધાને કાનૂની પીઠબળ પૂરું પાડવા માટે રાઇટ ટુ એજ્યુકેશન આરટીઈ એક્ટ 2009ની પણ સ્પષ્ટ ચર્ચા વિષય 315માં કરવામાં આવી છે. આ આખા અભ્યાસનો નિષ્કર્ષ કાઢીએ તો એટલું ચોક્કસ કહી શકાય કે ડૉક્ટર મનીષ આર ચાવડાનું આ મેન્યુઅલ માત્ર કોઈ કંપની ચલાવવા માટેની માર્ગદર્શિકા નથી. ના, જરાય નહીં. આ તો માનવ મગજની જટિલતાઓને સમજવા માટેનો એક સંપૂર્ણ દસ્તાવેજ છે. બાળપણથી લઈને નિવૃત્તિ સુધીની સફર છે આમાં. હા, તેમાં રોજિંદા સમયના વ્યવસ્થાપનથી લઈને વિષય 296 મુજબ નવા વિચારો લાવવા માટેનું બ્રેઇનસ્ટોર્મિંગ અને વિષય 193 મુજબ પ્રોડક્ટના માર્કેટિંગ સુધી બધું જ આવરી લેવાયું છે. આ એક એવો ખજાનો છે જે ખરેખર કોઈ પણ વ્યક્તિને પોતાની જાતને અને દુનિયાને સારી રીતે ડીકોડ કરવામાં મદદ કરી શકે. તમારી વાત 100% સાચી છે. પણ હવે આપણા આ સત્રના અંત તરફ જઈ રહ્યા છીએ ત્યારે હું એક બહુ જ વિચારવા જેવો મુદ્દો રજૂ કરવા માંગુ છું. ચોક્કસ, જણાવો. આ દસ્તાવેજનો છેલ્લો એટલે કે 17મો વિભાગ છે સંશોધન યોગ્યતા અથવા રિસર્ચ એપ્ટિટ્યૂડ વિશે. તેમાં વિષય 322 છે ડેટા કલેક્શન, વિષય 320 છે સર્વેક્ષણો અને વિષય 323 છે થીસીસ રાઇટિંગના નિયમો. હા, સામાન્ય રીતે આ બધું શૈક્ષણિક પ્રોજેક્ટ્સ કે માર્કેટ રિસર્ચ માટે વપરાતું હોય છે. બરાબર. પણ હવે જરા વિચારો, આપણે આપણા પ્રોજેક્ટ્સ કે શૈક્ષણિક કાર્યો માટે તો ડેટા ભેગો કરીએ છીએ, સર્વેક્ષણો કરીએ છીએ, પરંતુ જો આપણે આ જ સંશોધન પદ્ધતિઓ, આ જ કડક નિયમો આપણા પોતાના જીવનનું મૂલ્યાંકન કરવા માટે લાગુ કરીએ તો? ઓહ, આ બહુ મોટો પ્રશ્ન છે. હા, જો આપણે આપણી પોતાની આદતો, આપણા પોતાના નિર્ણયો અને આપણા સંબંધો પર એક થીસીસ લખવાની હોય, તો શું આપણે આપણા જીવનના એ રિસર્ચ રિપોર્ટમાં પાસ થઈ શકીશું? શું આપણી માન્યતાઓ ખરેખર સાચા ડેટા પર આધારિત છે કે પછી માત્ર આપણા પૂર્વગ્રહો પર? ખરેખર, આ એક એવું વિચાર છે જે કોઈ પણ વ્યક્તિના મગજમાં ઝબકારો કરી દે. આપણે દુનિયાનું પૃથક્કરણ બહુ આસાનીથી કરીએ છીએ, પણ પોતાના જીવનનું વૈજ્ઞાનિક ઢબે ઓડિટ કરવું કદાચ સૌથી અઘરું કામ છે. આ જ ગહન અને વિચારપ્રેરક પ્રશ્ન સાથે આપણે આજના સત્રને અહીં જ વિરામ આપીએ. આશા છે કે આજના આ વિશ્લેષણે તમને મેનેજમેન્ટ અને માનવ મનોવિજ્ઞાનને જોવાનો એક નવો જ દૃષ્ટિકોણ આપ્યો હશે. ચાલો ફરી મળીશું.